નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભરતભાઈ કે પટેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વિષય નિષ્ણાત તરીકે ફરજ બજાવું છું પાક ઉત્પાદનમાં, અને આપ સૌનું કૃષિ વિજ્ઞાન કેન્દ્રની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં દિવેલાની જે ખેતી પદ્ધતિ છે એના વિશે થોડી ચર્ચા કરશું, અને શરૂઆતમાં કઈ કઈ કાળજી રાખવાની છે દિવેલાની ખેતી પદ્ધતિમાં એને ધ્યાનમાં રાખી. તો સૌથી પહેલાં જો વાત કરીએ તો દિવેલા માટે આપણે ઉત્તર ગુજરાતની સારા નિતાર શક્તિ ધરાવતી રેતાળ, ગોરાળું અને મધ્યમ કાળી જમીનનો આપણે પસંદગી કરી શકાય છે. ખાસ ધ્યાનમાં રાખવાનું કે જમીનને જ્યારે વાવેતર કરવા માટે તૈયાર કરતા હોય ત્યારે દિવેલા માટે ઊંડી ખેડ એટલે કે પ્લાવ મારી અને હળવી 1 કે 2 ખેડ કરી અને પછી આપણે જમીનની તૈયારી કરવાની હોય છે. જમીનની તૈયાર કરતી વખતે 1 હેક્ટરે 10 ટન સારું કવડાયેલું છાણિયું ખાતર આપવું જરૂરી છે. દિવેલાના પાકને આખું વર્ષ આપણે ઊભો રાખતા હોઈએ એટલે શરૂઆતમાં જો પાયાનું ખાતરમાં છાણિયું ખાતર જેટલું વધારે ઉપયોગ કરીએ એટલો એને ફાયદો વધારે રહે છે. દિવેલાના પાકનું વાવેતર જો વાત કરીએ તો 15 ઓગસ્ટની આજુબાજુ, ખાસ કરીને વરસાદને ધ્યાનમાં રાખી અને 15 ઓગસ્ટની આજુબાજુ જ્યારે પણ સારો વરસાદ પડે ત્યારે આપણે એનું વાવેતર કરવું જોઈએ. હવે જાતની વાત કરીએ તો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની GCH 7 નંબર કે જે સુકારા સામે પ્રતિકારક ધરાવતા જાત છે. બીજી છે ગુજરાત હાઇબ્રિડ દિવેલા 8 નંબર જે સુકારા સામે અને મૂળના કોવારા સામે પ્રતિકારકતા ધરાવે છે. જુનાગઢ યુનિવર્સિટીની જે જાત બહાર પડી છે GCH 9 નંબર જે સુકારા સામે અને મૂળના કોવારા સામે પણ પ્રતિકારકતા ધરાવે છે. અને આણંદ યુનિવર્સિટીની જે જાત બહાર પડી છે છેલ્લી, જેનું નામ છે GCH 10 નંબર જે સુકારા સામે અને ચૂસ્યા પ્રકારની જીવાત સામે પ્રતિકારકતા ધરાવે છે. એટલે આમાંથી જે કોઈ પણ જાતનું આપણે વાવેતર આપણા વિસ્તારની અંદર કરી શકીએ છીએ. આપણા વિસ્તારની જો વાત કરતા હોય તો સારામાં સારું ઉત્પાદન 7 નંબરમાં પણ મળે છે અને 8 નંબરમાં, બંનેમાંથી કોઈ પણનું આપણે વાવેતર માટે પસંદગી કરી શકાય છે. વાવેતર અંતર જો આપણે સમયસરની વાવણી કરીએ એટલે કે 15 ઓગસ્ટની આજુબાજુ જ્યારે વાવેતર કરતા હોઈએ તો 2 લાઈન વચ્ચે 5 ફૂટનું અંતર અને 2 છોડ વચ્ચે 4 ફૂટનું અંતર રાખી અને આપણે વાવેતર કરવાનું છે. હવે દિવેલાનો જે પાક છે એ તેલીબિયા પાક છે, એટલે એને પાયાના ખાતરની અંદર આપણે ગંધકનો પણ સમાવેશ કરવાનો રહે છે. પાયાના ખાતરની વાત કરતા હોય તો માર્કેટની અંદર અત્યારે DAP પણ મળે છે અને બીજું ખાતર મળે છે NPK 12-32. તો મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો 1 હેક્ટરની જો વાત કરતા હોઈએ અથવા 1 વીઘાની વાત કરતા હોઈએ તો 27 કિલો NPK એટલે કે 12-32 નું આપણે ઉપયોગ કરવાનો છે, અને સાથે 10 કિલો ગંધકનો ઉપયોગ કરી અને આપણે એનું વાવેતર કરવાનું છે પાયાની અંદર. આ શરૂઆતના આપણે જે ધ્યાનમાં રાખવાના મુદ્દા છે એની આપણે ચર્ચા કરી શકીએ છીએ. ધન્યવાદ.